નમસ્કાર મિત્રો, દરેકને જય સુરાપુરા દાદા, જય મોગલમાં મિત્રો, દરેક મિત્રોને જય માતાજી. મિત્રો, હું વિડીયોના માધ્યમથી જણાવો એ પહેલાં વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો, દરેક વિડીયો જોવે છે એનો ખૂબ ખૂબ આભાર. પણ મિત્રો કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતા, મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, જે દાનબાબુ કહેતા હોય છે, હમણાં એક જેમણે લોકોને વાત કરી કે જે અમુક તમે ભુવાઓ પાસે જાઓ તો ભુવાઓ કહેશે તમે ધંધો તમારો ચાલતો ન હોય, ભુવાઓ પાસે જાઓ તો ભુવા કહેશે તમારો ધંધો સારો ચાલે તો મને ભાગ હાલવો પડશે, અને ઘણી એનું કહેતા હોય છે. તો અનુભવ કહેતા હોય છે કે તમે સારા કર્મ કરો તો ભુવા પાસે શું કામ જવું પડે. અને મિત્રો, કેદાન બાબુ એમ કહે છે કે ઘણા લોકો પાસે પૈસા લે છે, આપણે કોઈ પૈસો લેતા નથી. હું વટથી જીવું છું અને ખુલ્લે આમ લોકોને જવાબ આપી રહ્યો છું. મારે કોઈની લાચારી છે ને મેં કોઈનો રૂપિયો લીધો નથી. હું સેવા આપું છું, લોકોને જમાડું છું. મારે કોઈની શેની લાચારી? હું પોતે નોકરી કરું છું અને વટથી જીવું છું, કોઈનો રૂપિયો લીધો નથી. કોઈ ચેલેન્જવાળા હોય કે ગમે તે હોય, જેને આવવું હોય આવી જાય. હું કોઈથી ડરતો નથી, કેમ કે હું કોઈનું ખોટું કરતો નહીં અને આ મંદિરનો કોઈનો ખોટો રૂપિયો લીધો નથી. લીધો હોય ને તકલીફ હોય ને, એટલે એમ દાનબા બાબુએ લોકોને, દરેક લોકોને જણાવ્યું કે તમે જાઓ ભુવા પાસે તો પછી ભુવાઓ આવું કરતા હોય તો એના પાસે શું કામ જાઓ? તો તમને ભુવાઓ ડફોળ બનાવે છે. હું સાચી વાત કરું છું. જે ભુવાઓ બધા ખોટા હોતા નથી, પણ જે આવું ખોટું લોકોને ગેરમાર્ગે દોડે છે, એટલા માટે જ હું કહું છું. અને મિત્રો, એની વાતે પણ સાચી, સારું કર્મ કરો. દાનબાબા કહેતા હોય કે સારું કર્મ કરો તો તમારે ક્યાંય જવાની જરૂર નહીં છે, મંદિરે જવાની જરૂર નથી. ભગવાન આપોઆપ તમને આપી દે. પણ મેઇન આપણી તકલીફ કે આપણા કર્મ આપણને નડતા હોય છે. અને ભુવાઓ કહેતા હોય છે કે ભાઈ સાથે ન બોલું, સગાવાલા પાસે અમે નહીં બોલવાનું. બધાના રીહણા ભુવાઓ કરતા હોય છે તો કે તમારે પડાઈ લીધું છે, આમ છે તેમ છે, ઘણી વાર એનું કહેતા હોય છે. તો તમને ખબર છે, એમને કેવી રીતના ખબર? આવું એક દાનબાબુ લોકોને હમણાં જણાવ્યું દરેકને, દરેક વખતે જણાવતા હોય છે. મિત્રો, તો ખોટા છેતરાશો નહીં અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, એવું દાનબાબુ દરેકને કહેતા હોય છે. અને કે ચેલેન્જવાળા કેટલા જ્ઞાન કેટલા આવ્યા, મારે કોઈ ફરક પડવાનો નથી. જેને ચેલેન્જ ચાલ્યો હોય, જેને અહીં જોઈ લે. એટલે મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં મિત્રો જય સુરાપુરા દાદા અવશ્ય લખજો. અને દરેકની સુરાપુરા દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી, જય સુરાપુરા દાદા.